દીવમાં દારૂ પકડાવા મુદ્દે થયેલી માથાકૂટ કે પછી ગેંગવોર કે પછી બાઇક સર્વિસ કરાવવા મુદ્દે થયેલી બોલાચાલી, કઈ ઘટના અંગે તે યુવકની હત્યા કરવામાં આવી, જેને લઈ અનેક રહસ્યો છે. પરંતુ દીવ પોલીસે તે રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે હવે પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાત અને દીવના દરિયાકાંઠાની નજીક આવેલા ઉના તાલુકાના ચીખલી ગામે સરા જાહેર યુવકની હત્યા નિપજાવવામાં આવી. મૃતક અને હુમલાખોરો વચ્ચે થયેલી જીવલેણ મારામારીના દ્રશ્યો નજીકના એક મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. મૃત યુવક માછીમારીની સિઝન પૂરી થતા વતન ચીખલી ગામમાં પરત ફર્યો. તેના ગણતરીના દિવસોમાં જ અંગત અદાવતમાં 5 લોકોએ લોહિયાળ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો. આ હત્યાના ઘટનાક્રમ પર નજર કરીએ તો 23 વર્ષીય અક્ષય મકવાણા પાનના ગલ્લા નજીક બેઠો હતો ત્યારે 5 થી વધુ ઈસમ કોઈ બોલાચાલી કર્યા વગર સીધા જ પાછળથી આવીને છરીના આડેધડ ઘા ઝીંકવા લાગ્યા. પીઠ પાછળથી થયેલા ઓચિંતા હુમલાનો અક્ષય મકવાણાએ જોરદાર પ્રતિકાર કર્યો. જો કે હુમલાખોરો વધારે હોવાથી ગંભીર ઈજા બાદ લોહીલુહાણ સ્થિતિમાં યુવક ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યો. આ હત્યા સમયે આસપાસમાં રહેલા લોકો બચાવવાનો પ્રયાસ કરી તે પહેલા 1-2 મિનિટમાં જ ખેલ ખતમ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા. મૃતક અક્ષય મકવાણા પરિવારમાં એકમાત્ર દીકરો હોવાથી પરિવારજનોના હાલ રડી રડીને બેહાલ થઈ ગયા. મૃતકના મામા અને ફરિયાદી હીરાભાઈ ચુડાસમાએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂકવાની બાબતને લઈને અદાવત રાખી અને બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. આ ઉપરાંત કોબ ગામના યુવકની સાથે બાઇક સર્વિસ મુદ્દે થયેલી માથાકૂટ પણ જવાબદાર હોવાની આશંકા છે. અક્ષય મકવાણાની હત્યા પાછળ કોબ ગામની કુખ્યાત યાગી ગેંગની સંડોવણી હોવાની પણ આશંકા છે. મૃતકના પરિવારજનોના આક્ષેપ બાદ નવા બંદર પોલીસ સ્ટેશનના કાફલાએ ઘટના સ્થળે પહોંચીને તમામ મુદ્દે તપાસ હાથ ધરી. મારા સ્ટેટસ હતા ને મેલતો હતો સોશિયલ મીડિયામાં ને એકબીજાના સ્ટેટસ ઓલા કરતો હતો મેલતો હતો. એમાં આ લોકોએ છે ને સ્ટેટસમાં રાખીને આનીમાંથી હુમલો કરવામાં આવ્યો. કેવા સ્ટેટસ રાખતો હતો? સ્ટેટસ એટલે કે આપણે માતાજીને બધાને મારો ફોટો રાખીને મેલતો હોય સ્ટેટસ. એમાં લોકો આનીમાંથી હુમલો કરેલ છે. કયા ગામના આરોપીઓ છે હત્યા કરનારા? કોબના ને શીખલીના. અચ્છા, તમે કોઈના નામ લખાવ્યા પોલીસને? પોલીસને 3 જણાના નામ લખાવ્યા ને હજી પ્લાન કરીને શીખલીના ખરામાં અમારે પ્લાન કર્યો હતો અમારા ગામના એક ભૂટા પીઠાવે ને એ લોકોએ પ્લાન કરી અને ત્યાંથી આ લોકોને નાની ઉંમરવાળા છોકરાને મારવા મોકલ્યા હતા. ને ચીખલી ગામના મુખ્ય ચોકમાં થયેલી હત્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી. નવા બંદર પોલીસે થોડા સમય પહેલા દીવ ખાતે આ મુદ્દે મૃતક અક્ષય મકવાણાને મુખ્ય આરોપી સગીર સહિતના યુવકો વચ્ચે બોલાચાલી થયાનું જણાવ્યું. આ બોલાચાલીનું મંદુક રાખી આરોપીઓએ ષડયંત્ર રચીને હથિયારો સાથે પહોંચીને હત્યા કર્યાનું જણાવ્યું. નવા બંદર પોલીસે ગુનામાં વપરાયેલ હથિયારો જપ્ત કરવાની સાથે જ સ્થળ પરથી મહત્વના પુરાવા પણ એકઠા કર્યા છે. એમાં આ કોઈ પૂછપરછમાં હજુ સુધી એવું કંઈ યાગી ગેંગ સાથે સંકળાયેલા હોય એવું નથી. પરંતુ આજે કોબ અને આજુબાજુના ગામના યુવાનો જે છે એ લગભગ દીવ સાથે રોજગારી અર્થે અને કોઈ નાના મોટા કામ સાથે જતા હોય છે અને ત્યાં નાનો મોટો દારૂનું પીવાનું પણ પી અને કંઈક નાની મોટી બવાલો અવારનવાર થતી જ હોય છે. પોલીસ દ્વારા એક્શન લેવામાં આવે છે, અવારનવાર ગુના પણ દાખલ કરવામાં આવે છે. તેમ છતાં એક જે ત્યાંના યુવાનો છે એ આ રીતે ઝઘડો તકરાર કરી અને એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે અને ઘણી વખતે એમાં યાગીના નામના એના માણસો હોય છે તો એમાં પણ આપણે ગુનો દાખલ કરીએ છીએ. અને યાગી અને એના સાગરીતો વિરુદ્ધ હાલમાં આપણે ગુજસી ટોકનો ગુનો દાખલ કરેલો છે અને હાલમાં એ જેલમાં છે. અને એ ગેંગના જે 7 આરોપીઓ વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયેલો છે એમાં આપણે 5 આરોપી પકડેલા છે અને એમને અલગ અલગ જેલમાં રાખવામાં આવેલા છે. હાલમાં યાગી એ પોરબંદર જેલમાં છે અને એના સાગરીતો અલગ અલગ અમરેલી, જૂનાગઢ ને અલગ અલગ જેલમાં રાખેલા છે. ઉના તાલુકાના નાનકડા ચીખલી ગામના લોકો અને મૃતક અક્ષય મકવાણાના સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ હત્યામાં કોઈ ગેંગની સંડોવણી હોવાના પુરાવા હજી સુધી પોલીસને મળ્યા નથી. કેમ કે યાગી ગેંગના તમામ સભ્યો ગુજસી ટોકના ગુના હેઠળ સૌરાષ્ટ્રની વિવિધ જેલમાં સજા ભોગવી રહ્યા છે.
આ ચકચારી કેસમાં ઝડપાયેલા એક સગીર સહિતના 3 આરોપી સિવાય સામેલ અન્ય આરોપીઓને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે. દીવમાં દારૂ પકડાવા મુદ્દે થયેલો વિવાદ, સ્ટેટસ કે અગાઉ થયેલી બોલાચાલી પૈકી કયા વિવાદમાં હત્યા થઈ તે પોલીસ તપાસમાં સામે આવશે. ભાવેશ ઠાકોર, ગુજરાત ફર્સ્ટ, ઉના.